खुशाल प्रजापति क्लियर। પૃષ્ઠ રસાયણના નેક્સ્ટ ટોપિક વિશે ભણીશું હજી। ઉત્સેચક ઉદ્દીપન। તો ઉદ્દીપક એટલે શું એ આપણે ભણી ચૂક્યા મિત્રો। ઉદ્દીપક એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન અને સમાંગ ઉદ્દીપન આપણે આગળના ટોપિકમાં ભણી ચૂક્યા। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થો પ્રક્રિયાના વેગને વધારે છે, પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એના વેગને વધારે છે અને પ્રક્રિયા બાદ એમના જે પણ કમ્પોઝિશનમાં પાછા મળે છે તેને ઉદ્દીપક કહે છે। હવે આ ઉદ્દીપક જો આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં આ જ પ્રકારનું કાર્ય કરતા જે પદાર્થો જે છે, જૈવ રાસાયણિક પ્રક્રિયામાં આ પ્રકારનું કાર્ય કરતા જે પદાર્થો છે જેને જૈવ રાસાયણિક ઉદ્દીપકો અધરવાઇઝ એને ઉત્સેચકો તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉત્સેચકો જે મિત્રો છે એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે જે જટિલ સંરચના ધરાવે છે, જે લાઈવ છે, સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે। ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુ છે અને પાણીમાં કલીલમય દ્રાવણ રચે છે। ઘણા અસરકારક ઉદ્દીપકો છે એમ તમે કહી શકો છો। ઉદ્દીપક અને ઉત્સેચક બંને શબ્દ એક જ પ્રકારે છે, એક જ કાર્ય માટે સર્જાયેલું છે। ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સાથે સંકળાયેલ છે, જ્યારે ઉત્સેચક જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે। પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી ઘણી બધી જે જીવન પ્રક્રિયાને જાળવી રાખે છે તે બધી ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે, એટલે કે જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે તમે એને ઓળખી શકો છો। અને આ જૈવ રાસાયણિક ઉદ્દીપકની જે ઘટના જે છે એ પરિઘટના એ ઉદ્દીપન તરીકે ઓળખાય છે। એટલે કે ઉત્સેચક એટલે કે વન ટાઈપ ઓફ ઉદ્દીપક જ મિત્રો, પણ એ ઉદ્દીપક જે રાસાયણિક પ્રક્રિયાઓમાં વપરાય છે, જ્યારે ઉત્સેચક જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે એમ કહી શકાય। ઉત્સેચકો જે છે એ જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે મેળવી શકાય છે અને એનું સંશ્લેષણ 1969માં સૌ પ્રથમ કરવામાં આવ્યું હતું। 1969માં સૌ પ્રથમ એનું સંશ્લેષણ કરવામાં આવ્યું હતું। શોર્ટમાં આપણે જોઈ લઈએ ઉત્સેચક ઉદ્દીપનમાં। પહેલા ઉત્સેચક કોને કહેવાય મિત્રો? કે જે રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થો યુઝ થાય છે ઉદ્દીપક તરીકે, તે જ પ્રકારનું કાર્ય કરતા પદાર્થો જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં છે એને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે। ઉત્સેચક જનરલી એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે, સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે। એ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે। પ્રોટીનનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું હોય છે મિત્રો, એટલે કે ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે। કલીલમય દ્રાવણ પણ રચે છે। તે ઘણા અસરકારક ઉદ્દીપકો છે અને ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે, ઉદ્દીપક તરીકે એ કાર્ય કરે છે અને જે સારા ઉદ્દીપક તરીકે વર્તે છે જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખાય છે। ઈસવીસન 1969માં ફર્સ્ટ ટાઈમ જીવિત કોષોમાંથી પ્યોર ક્રિસ્ટલ ફોર્મમાં ઉત્સેચકો મેળવવામાં આવ્યા હતા। હવે ઉદ્દીપિત પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ। સૌપ્રથમ ખાંડનું વ્યુત્ક્રમણ। તો ઉદ્દીપકની જેમ ઉત્સેચકો પણ લાક્ષણિક છે, આગળ આપણે જોઈશું એના વિશે। પણ સૌપ્રથમ ઉદાહરણ ખાંડનું વ્યુત્કરણ। ઇન્વર્ટેજ ઉત્સેચક જે ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરે છે। મિત્રો જો ઉત્સેચક ન હોત તો જટિલ કાર્બનિક પદાર્થો જે છે, જટિલ કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવાઈ શકત નહીં, અને જટિલ કાર્બનિક પદાર્થો જો સરળ કાર્બનિક પદાર્થોમાં ના ફેરવાઈ શકે તો પછી તમે સમજી શકો છો કે પાચન ક્રિયા પોસિબલ થાય નહીં। માટે ઉત્સેચક એ જટિલ કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવવાનું કાર્ય કરે છે। તો ઇન્વર્ટેજ ઉત્સેચક જે છે એ ઇન્વર્ટેજ ઉત્સેચક, ઉદ્દીપક લખ્યું છે, તમે ઉત્સેચક પણ કહી શકો છો। ઇન્વર્ટેજ ઉત્સેચક જે છે એ ખાંડનું ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરે છે।
જ્યારે ઝાયમેઝ જો પ્રક્રિયાથી મિત્રો સેમ છે, ખાંડનું જે છે એ ઇન્વર્ટેજ ઉત્સેચક એ શું કરે છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝનું ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં ઇથાઇલ આલ્કોહોલમાં કન્વર્ઝન થાય છે. ઇથાઇલ આલ્કોહોલમાં કન્વર્ઝન થાય છે. સ્ટાર્ચ ડાયસ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચ જે છે એ માલ્ટોઝમાં રૂપાંતરિત થાય છે અને માલ્ટેઝ ઉત્સેચક એ માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન કરે છે. તો અહીંયા મિત્રો આપણે 4 પ્રક્રિયાઓ જોઈ. ફર્સ્ટ પ્રક્રિયામાં ખાંડનું વ્યુત્ક્રમણ. તો ખાંડ ઇન્વર્ટેજ ઉદ્દીપક જે છે એ ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરે છે. ગ્લુકોઝ જે છે એમાં ઝાયમેઝ જે છે એ ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં કન્વર્ઝન કરે છે, જ્યારે સ્ટાર્ચ ડાયસ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં માલ્ટોઝમાં રૂપાંતરિત થાય છે અને માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. હોપ સો તમને ખ્યાલ આવી ચૂક્યો હશે આ ઉદાહરણ. મિત્રો આમાં તમે કયા ઉત્સેચક એ કઈ પ્રક્રિયા કરે છે અને કઈ નિપજ આપે છે એ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે એની લાક્ષણિકતાઓ. તો જે પ્રમાણે ઉદ્દીપક સમાગ ઉદ્દીપનમાં ઉદ્દીપકની જે લાક્ષણિકતા હતી, જોઈ દઈએ આપણે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ, એ જ પ્રમાણે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. તો સૌ પ્રથમ તે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. એ ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. મતલબ એક અણુ પ્રક્રિયાના 10 લાખ અણુઓને ઉત્સેચકનો એક અણુ મિત્રો એ પ્રક્રિયકના 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરી શકે છે. અગેન ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરી શકે છે. હે ને? ત્યારબાદ તેનો વિશિષ્ટ સ્વભાવ, પ્રકૃતિ. તો દરેક ઉત્સેચક એ આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે. આ ફરી રિપીટ થયું, જો યાદ હોય તમને મિત્રો, તો ઉદ્દીપનમાં પણ આ જ પ્રકારે વિશિષ્ટ સ્વભાવ હતો. સેમ વસ્તુ ઉત્સેચકમાં પણ છે. ઘણું બધું રિપીટ થશે. જે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ છે એ ઉત્સેચક ઉદ્દીપનની મતલબ ઉદ્દીપકની લાક્ષણિકતાઓ કહી શકો તમે, એ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓને ઘણી ખરી મળતી આવતી હશે, કારણ કે બંનેનું કાર્ય સેમ પ્રકારનું છે. તો ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે, એટલે કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. મતલબ ઉદ્દીપક જે કોઈ એક પ્રક્રિયાને જ ઉદ્દીપિત કરી શકે છે, બાકી બધાને ઉદ્દીપિત કરી શકતો નથી. દાખલા તરીકે યુરિયા માટે જો યુરેઝ ઉદ્દીપક એ યુરિયાનું જળ વિભાજન કરે છે, જે એમાઇટનું જળ વિભાજન કરી શકતું નથી. એટલે ચોક્કસ પ્રક્રિયાર્થી માટે ચોક્કસ ઉત્સેચક એ ચોક્કસ નિપજ આપે છે. એટલે દરેક ઉત્સેચકનું કાર્ય મિત્રો વિશિષ્ટ છે. દરેક ઉત્સેચકનું કાર્ય કેવું છે મિત્રો? વિશિષ્ટ છે. મહત્વની વાત, ઉત્સેચક જે છે અને ઉત્સેચક એ ચોક્કસ pH તાપમાને કાર્ય કરે છે. મતલબ ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને છે, જેને તેનું અનુકૂળ તાપમાન કહે છે. ઉત્સેચક ઉદ્દીપનનો પ્રક્રિયાનો વેગ જે છે મિત્રો એ ચોક્કસ તાપમાને મહત્તમ બને છે. તે તાપમાનને અનુકૂળતમ તાપમાન કહે છે. અને અનુકૂળતમ તાપમાનથી કોઈ પણ ઊંચા કે નીચા તાપમાને એની સક્રિયતામાં ઘટાડો થાય છે. મોટાભાગે 298 થી 310 કેલ્વિન સુધીનું તાપમાનનું ગાળું હોય છે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી એ ઉદ્દીપકીય પ્રક્રિયા માટે યોગ્ય રહે છે. એટલે અનુકૂળતમ તાપમાન એ જ ચોક્કસ પ્રક્રિયા વેગથી એ કાર્ય કરે છે. જો એના તાપમાન કરતાં ઓછા તાપમાને એ વર્કઆઉટ કરતું હશે તો એના સક્રિયતામાં મિત્રો ઘટાડો થાય છે. સેમ વસ્તુ pH માટે પણ. તો સૌ પ્રથમ આપણે મુદ્દો ભણ્યા હતા મિત્રો કે વિશિષ્ટતા બરાબર ચોક્કસ કાર્યક્ષમતા, એની સક્રિયતા તાપમાને હોય છે. એ જ પ્રમાણે અનુકૂળ pH જો અનુકૂળ હશે એ જ pH એ કાર્ય કરે છે. એટલે કે 5 થી 7 pHની હેઠળ ઉત્સેચક એ મહત્તમ સક્રિય હોય છે.
પીએચ 5 થી 7 હોય ત્યારે એ મહત્તમ સક્રિયતા બતાવે છે. ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં ક્રિયાવિધિ વધે છે. ચોક્કસથી આપણે જોડે કોઈ આપણો સાથીદાર હશે જે વર્કઆઉટમાં મદદ કરતો હશે તો ચોક્કસ આપણી સક્રિયતામાં વધારો થાય છે. સેમ વસ્તુ અહીંયા આગળ ઉત્સેચકમાં પણ જો સહઉત્સેચક હાજરી હશે કે કેટલાક પદાર્થો કે જે ઉત્સેચકીય સક્રિયતાને વધારે છે અને એને સહઉત્સેચક કહેવાય છે જે સક્રિયતા વધારે છે. જ્યારે બિન પ્રોટીનનું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય ત્યારે એ ઉત્સેચકીય સક્રિયતા વધે છે. એટલે કે વિટામિનનું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય તો એની સક્રિયતામાં વધારો થાય છે. Na+, Mn+2, CO+2, Cu+2 વગેરે ધાત્વિય આયનો છે. અને આ ધાત્વિય આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતા વધારે છે. એમાઇલેઝ સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na+ની હાજરીમાં ઉદ્દીપકીય રીતે ખૂબ જ સક્રિય હોય છે. તો ઉત્સેચક, સહઉત્સેચક અને ઉત્તેજકો કોને કહેવાય? તો ઉત્સેચકમાં સહઉત્સેચક એટલે કે જે ઉત્સેચકની ક્રિયાવિધિને શું કરે છે મિત્રો? વધારે છે. સક્રિયતામાં શું કરે છે? એને વધારે છે. અને શું કહેવામાં આવે છે? સહઉત્સેચક. અને એ સક્રિયતા નોંધપાત્ર રીતે વધારે છે. જ્યારે Na+, Mn+, CO+2 વગેરે જેવા જે ધાત્વિય આયનો છે એ ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય છે. નિર્બળ રીતે બંધિત હોય છે કે જે ઉત્સેચકીય સક્રિયતા વધારે છે. એમાઇલેઝ સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na+ની હાજરી ઉદ્દીપકીય રીતે ખૂબ જ સક્રિય હોય છે. તો પીએચ, તાપમાન, સહઉત્સેચક, ઉત્તેજક, નિરોધકો અને વિષની હાજર. તો સામાન્ય ઉદ્દીપકની જેમ જ ઉત્સેચક કેટલાક પદાર્થની હાજરીમાં નિરોધન પામે છે અથવા વિષજરીકરણ થાય છે. એ વિષ ઉત્સેચકની સપાટી પર ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને સક્રિયતા ઘટાડે છે. આવા પદાર્થો જે છે કે ઉત્સેચકની આવા પદાર્થો જે મિત્રો જે છે એ ઉત્સેચકની સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. ઇન શોર્ટ, એ રાસાયણિક બંધન પામે છે અને જેના કારણે તેની સક્રિયતાને ઘટાડે છે અથવા સંપૂર્ણપણે નાશ કરે છે. આ ઘણા ઔષધનો ઉપયોગ ઉત્સેચક નિરોધક તરીકે તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આવા પદાર્થો કે જે ઉત્સેચકની ક્રિયાવિધિને મંદ પાડે છે, સક્રિયતાને ઘટાડે છે, જેને ઉત્સેચક નિરોધક અથવા તો વિષ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી જોઈ લઈએ 6 મુદ્દા છે. ફર્સ્ટ જે છે ઉત્સેચક જે છે ખૂબ જ વિશિષ્ટ અને કાર્યક્ષમતાનો એનો સ્વભાવ, મતલબ જે ઉત્સેચક જે છે એ 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરી શકે છે. વિશિષ્ટ સ્વભાવ મતલબ ચોક્કસ ઉત્સેચક એ ચોક્કસ પ્રક્રિયાથી માટે ચોક્કસ નિપજ આપે છે. અનુકૂળ તાપમાન એટલે કે 298 થી 310 કેલ્વિન સુધીનું તાપમાનનો ગાળો હોય એ જગ્યાએ એની સક્રિયતા વધારે હોય છે. એનાથી નીચા તાપમાને એની સક્રિયતામાં ઘટાડો થાય છે. પીએચ એ જ પ્રમાણે પીએચ ચોક્કસ પીએચ એ પણ 5 થી 7ની પીએચની વચ્ચે જો પીએચ હશે તો એની સક્રિયતા વધે છે. ઉત્તેજક અને સહઉત્સેચક એટલે કે જે પદાર્થો ઉત્સેચકની સક્રિયતાને વધારે છે એને સહઉત્સેચક કહેવામાં આવે છે. ઉત્તેજક એટલે કે જે પદાર્થો આયનોની હાજરીમાં, ઉત્તેજકો એટલે કે આયનો કે જે આયનોની હાજરીમાં સક્રિયતામાં વધારો થાય છે એને શું કહેવામાં આવે છે? ઉત્તેજકો કહેવામાં આવે છે. ત્યારબાદ નિરોધકો એટલે કે જે પદાર્થો એ ઉત્સેચક જે છે એની ક્રિયાવિધિની સક્રિયતામાં ઘટાડો કરે છે, એની હાજરીમાં ઉત્સેચકની ક્રિયાવિધિમાં નિરોધન પામે છે, વિષયરીકરણ થાય છે, જેને નિરોધકો અથવા તો ઉત્સેચક વિષ તરીકે ઓળખવામાં આવે છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ટોપિક. હવે એની ક્રિયાવિધિ તો સિમ્પલ છે કે ચોક્કસ ઉત્સેચક જે છે મિત્રો એ ચોક્કસ પ્રક્રિયાથી સાથે પ્રક્રિયા કરી અને ચોક્કસ નિપજ આપે છે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે
કલિલમય કણોની સપાટી પર ઉત્સેચકના કલિલમય કણોની સપાટી પર ઘણા છિદ્રો આવેલા હોય છે અને એ લાક્ષણિક આકારના હોય છે કે જે NH2COOH SHOH સમૂહ વગેરે સક્રિય સમૂહ ધરાવતા હોય છે. અહીંયા તમે નોર્મલ જોઈ શકીએ મિત્રો કે ઉત્સેચક એ ઉદ્દીપક અથવા તો ઉત્સેચક જે પ્રક્રિયાર્થી સાથે સંકળાય છે. અહીંયા આગળ પ્રક્રિયાર્થીની સપાટી પર જે પ્રકારનો અવકાશ જોવા મળે છે, જે પ્રકારનું છિદ્ર જોવા મળે છે, એ છિદ્રમાં બંધ બેસી શકે તે પ્રકારના ઉત્સેચક તેમાં વર્કઆઉટ કરી શકે છે. એટલે અહીંયા આગળ તમે જુઓ, ઉત્સેચક જ્યારે પ્રક્રિયાર્થી ઉત્સેચકની સપાટી પર આવે છે ત્યારે બંધ બેસી જાય છે. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણમાં પરિણમે છે. આ ઉત્સેચક ES કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે અને છેવટે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થાય. બરાબર છે. અહીંયા ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણનું માંથી નિપજમાં કન્વર્ટ થશે ત્યારે ઉત્સેચક જે પ્રકારે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે જે પ્રકારે ઉત્સેચક હતો એ જ પ્રકારે પાછો મળે છે. જે પ્રકારે ઉત્સેચક હતો એ જ પ્રકારે ઉત્સેચક પાછું મળે છે, એ જ આકારે પાછું મળે છે. એટલે ઉત્સેચક એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી એમ કહી શકાય, માત્ર સપાટી પૂરી પાડે છે અને પ્રક્રિયાને નિપજમાં ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણમાં સપાટી પૂરી પાડે છે અને છેવટે જ્યારે નિપજ કન્વર્ટ થાય છે ત્યારે ઉત્સેચક એ જ અવસ્થામાં પાછું મળી જાય છે. તો જોઈએ, ઉત્સેચક એક કણોની સપાટી પર સક્રિય કેન્દ્રો હોય છે. આ કેન્દ્રો જે છે એ પ્રક્રિયાર્થી અવસ્તર એટલે કે સબસ્ટ્રેટ પૂરક આકારના હોય છે. તાળાકુંચી સિદ્ધાંત તરીકે ઓળખી શકાય છે કે જેમ કે ચોક્કસ તાળામાં ચોક્કસ ચાવી જોઈએ, એ જ પ્રમાણે તાળાકુંચી સિદ્ધાંતના આધારે સક્રિય સમૂહની હાજરીના કારણે સક્રિયકૃત સંકીર્ણ રચાય છે અને પછી વિઘટિત થાય છે અને નિપજો આપે છે. બરાબર. એટલે કે અહીંયા આગળ જે પ્રકારના પ્રક્રિયકમાં જે પ્રકારના છિદ્રો હોય છે તેના પૂરક એ સક્રિય કેન્દ્રના પૂરક તરીકે ઉત્સેચકમાં સપાટી જોવા મળે છે અને જે અલ્ટિમેટલી નિપજમાં કન્વર્ટ થાય ત્યારે ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણમાંથી નિપજમાં કન્વર્ટ થશે ત્યારે ઉત્સેચક એ જ પ્રકારે જે પ્રકારે હતું એ પ્રકારે આપણને પાછું મળે છે. આમ ઉત્સેચક ઉદ્દીપકની ક્રિયા જે છે બે વિભાગમાં વહેંચી શકાય છે. આપણે સૌપ્રથમ તબક્કો 1 જે છે, તબક્કા 1માં તમે જોઈ શકો છો કે સંકીર્ણ બને છે અને એ સંકીર્ણમાંથી નિપજ બને છે. તો જોઈ જુઓ, પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચકનું બંધન, સક્રિયકૃત સંકીર્ણની રચના અને તબક્કો 2 જે છે એ નિપજ નિર્માણમાં સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય છે. આશા રાખું ખ્યાલ આવી ચૂક્યો હશે મિત્રો તમને આમાં. હવે નેક્સ્ટ ઉદ્યોગોમાં ઉદ્દીપકો. તો અહીંયા તમે જોઈ શકો છો, એમોનિયાની બનાવટ માટે હેબર વિધિ. એમોનિયાની બનાવટમાં હેબર વિધિ પ્રક્રિયામાં ખૂબ જ ઝીણું કરેલું આયન પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ પરિસ્થિતિમાં 212 દબાણે અને 723 થી 773 કેલ્વિન તાપમાને ઉપયોગમાં લેવાય છે. નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ તાપમાન 573 કેલ્વિન રાખવામાં આવે છે અને સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ 673 થી 723 કેલ્વિન તાપમાને યુઝ કરાય છે. તો આ તમારે મિત્રો યાદ રાખવાના રહેશે. બનાવટ એમોનિયાની બનાવટ એટલે કે હેબર વિધિમાં નાઇટ્રિક એસિડના ઉત્પાદન, સલ્ફ્યુરિક એસિડની ઉત્પાદનમાં કયા ઉદ્દીપક વપરાય છે એ તમારે યાદ રાખવાનું છે. બીજા કેટલાક અગત્યના ઉદ્દીપક કેલ્મર્ટેજ ઉત્સેચક છે, એનો સ્ત્રોત યીસ્ટ છે, સ્ત્રોત સાથે ગ્લુકોઝ, ઓકે, એની પ્રક્રિયા ઝાયમેઝ યીસ્ટ, ગ્લુકોઝ ઇથાઇલ આલ્કોહોલ, ડાયાટેઝ માલ્ટ, સ્ત્રોત એનો ઉત્સેચક માલ્ટેઝ, સ્ત્રોત યીસ્ટ, યુરેઝ સોયાબીન, પેપ્સિન પેટ, લાઇપેઝ આંતરડું, ટિલિન લા, પેપ્સિન પ્લેટ, લેક્ટિક ડાયહાઇડ્રોજનેટ દહીં માટે,
ઇન્સ્યુલિન લીવર ન્યુક્લિયસ તો અલગ અલગ પ્રક્રિયાઓ છે. કલીલ. હવે આગળ આપણે દ્રાવણો ચેપ્ટર ભણી ચૂક્યા અને દ્રાવણ ચેપ્ટરમાં મિત્રો આપણે ભણી ચૂક્યા સમાંગ પ્રણાલી. સમાંગ પ્રણાલી એને કહેતા હતા આપણે કે જેમાં ચોક્કસ સમાંગ મિશ્રણ, સમાંગ પ્રણાલી એટલે કે બધા જ જે કણો જે છે સમાન રીતે વહેંચાયેલા હોય છે. બરાબર છે. રેતીને પાણીમાં હલાવીએ તો એ સસ્પેન્શન આપે છે, નિલંબન પામે છે, થોડાક સમય પછી એને એમને રહેવા દઈએ એટલે બેસી જાય છે. નિલંબન અને દ્રાવણો બને ચરમ વચ્ચે એટલે એક્સ્ટ્રીમ્સ વચ્ચે વિશાળ સમૂહોની પ્રણાલી જોવા મળે છે, જેને કલીલમય પ્રક્ષેપણ કહે છે અથવા કલીલ કહેવામાં આવે છે. કલીલ એ મિત્રો વિસમાંગ પ્રણાલી છે. કલીલ એ વિસમાંગ પ્રણાલી છે જે પરિક્ષેપિત કલા ખૂબ જ ઝીણા કણો સ્વરૂપે અને બીજો પદાર્થ જે છે પરિક્ષેપણ માધ્યમ. એટલે તમે એક નોર્મલ, ચોક્કસ રીતે નહીં પણ એક નોર્મલ રીતે આપણે દ્રાવ્ય અને દ્રાવક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. કલીલ એ વિષમાંગ પ્રણાલી છે જેમાં એક પદાર્થ જે છે પરિક્ષેપિત કલા છે, બીજો પદાર્થ જે છે પરિક્ષેપણ માધ્યમ છે. દ્રાવણ અને કલીલ વચ્ચેનો આવશ્યક તફાવત, દ્રાવણ અને કલીલ વચ્ચેનો તફાવત એના કદનો છે. દ્રાવણમાં મિત્રો ધ્યાન રાખજો, દ્રાવણમાં ઘટક કણો આયન અથવા નાના કણો સ્વરૂપે હોય છે, જ્યારે કલીલમાં પરિક્ષેપિત કલા જે છે એ બૃહદ કણ મેક્રોમોલેક્યુલર્સ જે પ્રોટીન અથવા સંશ્લેષિત પોલિમર અથવા ઘણા અણુઓના સમુચ્ચય થયેલો હોય એ. બરાબર. એટલે કે સાદા કણો કરતાં કલીલના કણો મોટા હોય છે પણ એટલા નાના હોય છે કે જે નિલંબિત રહે છે. મતલબ એક ચોક્કસ પ્રકારના મોટા અણુઓ જે નિલંબિત રહેતા હોય અને જેનો વ્યાસનો ગાળો છે, આ ઘણીવાર એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે, 1 થી 1000 નેનોમીટર મતલબ 10⁻⁹ to 10⁻⁶ મીટરની વચ્ચે હોય છે. એટલે કે કલીલ એ વિષમાંગ પ્રણાલી છે જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા છે, બીજું જે છે પરિક્ષેપણ માધ્યમ છે. દ્રાવણ અને કલીલ વચ્ચેનો આવશ્યક તફાવત કણોના કદનો છે. એના કદના આધારે આપણે એને અલગ પાડી શકીએ છીએ. દ્રાવણમાં ઘટક કણો અને આયનો નાના કણો સ્વરૂપે હોય છે, જ્યારે કલીલમાં પરિક્ષેપિત કલા એક બૃહદ કણ તરીકે. મિત્રો ખાસ યાદ રાખજો કે દ્રાવણ અને કલીલ વચ્ચેનો તફાવત એ તેમના કદના આધારે હોય છે. દ્રાવણમાંના કદના કણો જે છે એ ઘટક કણો જે છે એ ખૂબ જ નાના હોય છે કમ્પેરેટિવલી કલીલ, અને કલીલમાં એ બૃહદ કણ એટલે કે મોટા હોય છે જે પ્રોટીન અથવા સંશ્લેષિત પોલિમર પણ હોઈ શકે છે અથવા તો ઘણા બધા પરમાણુઓ અને આયનો ભેગા થઈ અને એનો સમુચ્ચય રચે છે એ પ્રકારે હોય છે. સાદા કણો કરતાં મોટા હોય છે પણ એટલા નાના હોય છે કે નિલંબિત હોય છે, જેનો વ્યાસનો ગાળો 10⁻⁹ થી 10⁻⁶ મીટરની વચ્ચે હોય છે. કલીલમય કણોને પ્રતિ એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ, આ ખાસ સમજો પેરેગ્રાફ, પ્રતિ એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ નાના કદને પરિણામે હોય છે. 1 સેન્ટીમીટર બાજુવાળો સમઘન આપણે વિચારીએ તો એનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર, જેને 10⁻12 સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો સમઘન મોટા કલીલમય કણો જેટલું થશે અને કુલ ક્ષેત્રફળ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 6 મીટર સ્ક્વેર થશે. અને કલીલના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો જે આગળ આપણે ચર્ચા કરીશું. મેઇન આના ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો કલીલમય કણોને પ્રતિ એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ તેમના નાના કદને પરિણામે હોય છે. 1 સેન્ટીમીટર બાજુવાળો જો આપણે સમઘન વિચારીએ તો એની કુલ સપાટી 6 સેન્ટીમીટર સ્ક્વેર છે, જેને 10⁻12 સમઘનમાં વિભાજિત કરવામાં આવે, 10⁻12 જેટલા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો સમઘન એ મોટા કલીલમય કણો જેટલું થશે, એટલે જેનું કુલ ક્ષેત્રફળ જે છે એ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 6 મીટર સ્ક્વેર જેટલું થશે. તો કલીલ એક વિષમાંગ પ્રણાલી છે, પરિક્ષેપણ માધ્યમ. બરાબર. દ્રાવણો અને કલીલ વચ્ચેનો તફાવત એમના ઘટક કણોના આધારે છે. દ્રાવણમાં જે નાના કણો હોય છે એનો કાર્ય નાનો હોય છે કે જ્યારે કલીલમાં કણોની સાઇઝ મોટી હોય છે જે પોલિમર તરીકે
પ્રોટીનના અણુઓ અથવા બૃહદ અણુઓ તરીકે કહી શકો અથવા નાના નાના અણુઓ કમ્બાઈન થઈને અનેક સમુચ્ચય અણુ રચે છે. કલિલમય કણોને પ્રતિ એકમ દળે ખૂબ જ વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ હોય છે. એ સેન્ટીમીટર બાજુવાળા સમઘનને આપણે 10⁻12 સમઘનમાં વિભાજિત કરીએ ત્યારે 6 મીટર સ્ક્વેર અથવા તો 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું એનું સપાટીનું ક્ષેત્રફળ હશે. હવે મિત્રો કલિલોનું વર્ગીકરણ. તો કલિલનું વર્ગીકરણ એ આપણે 3 પ્રકારે કરી શકીએ છીએ. એક જે છે એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા આપણે ઘન પ્રવાહી વાયુ જે છે એ પ્રમાણે, પારસ્પરિક ક્રિયા અને કણોના પ્રકાર. મેઇન 3 વસ્તુ છે. પરિક્ષેપિત કલા પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયા અને કલા અને કણોના પ્રકાર પર. તો સૌપ્રથમ આપણે જોઈએ પરિક્ષેપિત કલાની ભૌતિક માધ્યમની ભૌતિક અવસ્થા. તો ઘન પ્રવાહી કે વાયુ, પરિક્ષેપિત કલા પરિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ છે તેના આધારે 8 પ્રકારની કલિલ પ્રણાલી શક્ય છે. એક વાયુ બીજા વાયુમાં ભળે ત્યારે સમાંગ મિશ્રણ બનાવે છે, એટલે કે એમાં કલિલમય વાયુની કલિલમય પ્રણાલી શક્ય નથી. જુદા જુદા કલિલો અને તેમના વિશિષ્ટ નામની યાદી નીચેના કોષ્ટકમાં આપણે જોઈએ છીએ. તો જુઓ મિત્રો, ઘન જો પરિક્ષેપિત કલા, આને આપણે દ્રાવણો ચેપ્ટરમાં જે દ્રાવણોના પ્રકાર જે હતા એમાં દ્રાવક તરીકે આપણે જે લેતા હતા એ કલિલ એ દ્રાવણનો પ્રકાર એ જ રહેતો હતો. તો અહીંયા આગળ તમે જુઓ, સપોઝ દ્રાવક તરીકે અહીંયા આગળ આપણે ઘન લઈએ જે પ્રમાણે, એ પ્રમાણે પરિક્ષેપિત કલા તરીકે જો ઘન લેવામાં આવે, પરિક્ષેપણ માધ્યમ ઘન હોય તો કલિલનો પ્રકાર જે છે ઘન સોલ્વ થશે. એના ઉદાહરણ છે રંગીન કાચ અને જેમસ્ટોન, તે તમે જોયેલા હશે. જો પરિક્ષેપિત કલા તરીકે ઘન પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી તો એ કલિલનો પ્રકાર સોલ હશે. રંગ અને કોષદ્રવ્ય એના ઉદાહરણ છે. જો કલા ઘન તરીકે માધ્યમ વાયુ તરીકે તો એરોસોલ, ધુમાડો અને ધૂળ વાતાવરણમાં તમે જોઈ શકો છો. મિત્રો, જો પ્રવાહી પરિક્ષેપિત કલા તરીકે લેવામાં આવે, માધ્યમ ઘન હોય તો જેલ, ચીઝ બટર જેલી, ચીઝ બટર જેલી એ કલિલ છે, બરાબર. પ્રવાહી પરિક્ષેપિત કલા રહેશે, માધ્યમ એનું પ્રવાહી રહેશે. તો ઇમલ્ઝન, પાયસ, દૂધ, વાળની હેર ક્રીમ જે આવે છે એ, માખણ, આ બધા જે છે એ પાયસ છે, ઇમલ્ઝન છે. પ્રવાહી કલા લઈશું, વાયુ પરિક્ષેપણ માધ્યમ લઈએ છીએ તો એરોસોલ ઉદાહરણ છે, ધુમ્મસ, ધૂમ્ર, વાદળ, જંતુનાશક સ્પ્રે. જો વાયુ પરિક્ષેપિત કલા પરિક્ષેપણ માધ્યમ ઘન હશે તો ઘન સોલ, પ્યુમિસ પથ્થર, ફોમ રબર. અને લાસ્ટ વાયુ તરીકે પરિક્ષેપિત કલા અને પ્રવાહી તરીકે પરિક્ષેપણ માધ્યમ હશે તો જે ફીણ છે, ફીણ, વ્હિપ ક્રીમ, સાબુનું ફીણ, એ એના પ્રકાર છે. અહીંયા આગળ વાયુ પ્લસ વાયુ શક્ય નથી, કારણ કે એનું સમાંગ મિશ્રણ થાય છે અને સમાંગ મિશ્રણ એ કલિલ કહેવાય નહીં. કલિલ જે છે એ વિસમાંગ મિશ્રણ છે. નેક્સ્ટ જોઈએ કલિલ પ્રણાલીના પ્રકાર એની ભૌતિક સ્થિતિના આધારે. અહીંયા આગળ એના માટે થોડીક માહિતી આપેલી છે ટેક્સ્ટબુકમાં કે ઘણી જાણીતી વ્યાપારિક પેદાશો, કુદરતી વસ્તુઓ કલિલ છે. કશા, ક્રીમ, ફીણ જે છે પ્રવાહીમાં પરિક્ષેપિત વાયુ છે. અગ્નિશામક ફીણ, એરોપ્લેન ઉતરાણ વખતના આપત્તિકાળ સમય, ઉતરાણ વખતના એટલે કે પ્લેનને જ્યારે લેન્ડિંગ કરવાનું હોય ત્યારે ઇમરજન્સી વખતે એ વપરાય છે. જૈવીય દ્રવ્ય જે જલીય સોલ છે, વિશિષ્ટ કોષમાં પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કલિલમય કદના કણો છે જે આયન અને નાના અણુઓના જલીય દ્રાવણમાં પરિક્ષેપિત હોય છે. કલિલે જુદા જુદા પ્રકારમાં જાણીતા સોલ, પ્રવાહીમાં ઘન, જેલ, ઘનમાં પ્રવાહી, પાયસ, ઇમલ્ઝન, પ્રવાહીમાં પ્રવાહી. માત્ર સોલ અને પાયસની ચર્ચા અહીંયા કરીશું આપણે. અને પરિક્ષેપણ માધ્યમ પાણી હોય તો તેને આપણે એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ કહીએ છીએ. જો આલ્કોહોલ હોય તો આલ્કોસોલ કહી શકાય છે. હવે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે એમના 2 પ્રકાર છે, જળ અનુરાગી અને જળ વિરાગી, એટલે કે લાયોફિલિક અને લાયોફોબિક. પરિક્ષેપિત કલા અને માધ્યમ પરિક્ષેપિત કલા
અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે પારસ્પરિક ક્રિયાના આધારે બે વિભાગમાં જે દ્રવ અનુરાગી દ્રાવક આકર્ષિત છે બરાબર, અને દ્રવ વિરાગી લાયોફિલિક અને લાયોફોબિક, ઇંગ્લિશમાં લાયોફિલિક એટલે કે જળ અનુરાગી દ્રવ અનુરાગી, ને લાયોફોબિક એટલે કે દ્રાવક અપાકર્ષિત, ફિલિક એટલે ફિલિંગ અને આકર્ષણ છે, અને ફોબિક એટલે કે એને ડર છે, એટલે દ્રાવક અપાકર્ષિત એટલે કે જળ વિરાગી અને જળ અનુરાગી. અનુરાગી એટલે કે અનુરાગ છે અને ફિલિંગ્સ છે, વિરાગી એટલે કે એને અપાકર્ષણ છે. તો સૌપ્રથમ આપણે જોઈશું દ્રવ અનુરાગી કલિલ. દ્રવ અનુરાગી એટલે કે દ્રવ અનુરાગનો શબ્દ થાય છે ચાહક પ્રવાહી, ચાહક કલિલમય, જે સોલ, ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર યોગ્ય પ્રવાહીમાં મિશ્ર કરતા એ સહેલાઈથી મળતો જે સોલ છે અને દ્રવ અનુરાગી સોલ કહે છે. એની લાક્ષણિકતા એ છે કે જો પરિક્ષેપિત કલામાં પરિક્ષેપણ માધ્યમને પરિક્ષેપિત કલામાં અલગ કરવામાં આવે, એટલે કે બાષ્પીભવન થાય, પ્રવાહી એમાંથી દૂર કરવામાં આવે, ત્યારે સોલ પરિક્ષેપણ માધ્ય સાથે જો ફરી મિશ્ર કરવામાં આવે તો પુનઃરચના થઈ શકે છે, એટલે કે પરિવર્તનીય સોલ છે. મતલબ ગુંદર પાણીનું મિશ્રણ કરેલું હોય આપણે, એમાંથી જો પાણી નીકળી જાય અને ફરી જો પાણી એમાં મૂકવામાં આવે અને હલાવવામાં આવે તો તે મળી જાય છે. આ સોલ સ્થાયી હોય છે, સ્કંદન પામતા નથી, એના અવક્ષેપ મળતા નથી, સ્કંદન પામતા નથી. દ્રવ અનુરાગી 3 મુદ્દા. મેઇન મુદ્દો પહેલો કે જે પ્રવાહી ચાહક છે, જળ અનુરાગી એટલે કે પ્રવાહી ચાહક છે, સહેલાઈથી મળે છે દ્રવ અનુરાગી સોલ. લાક્ષણિકતા એ છે કે પરિક્ષેપિત માધ્યમ અને પરિક્ષેપણ માધ્યમમાંથી એને અલગ કરવામાં આવે, પરિક્ષેપણ માધ્યમને પરિક્ષેપિત કલામાંથી જો એને અલગ કરવામાં આવે એટલે એકવાર સોલ બન્યા પછી જો એમાંથી પાણી દૂર થઈ જશે, ગુંદર અને પાણીનું મિશ્રણ આપણે ગણીએ, એનું કલિલ દ્રાવણ ગણીએ, તો જો એક વખત એ દૂર કરવામાં આવે બાષ્પીભવન પ્રક્રિયાથી અને ફરી જો પાણી મૂકવામાં આવે તો ફરીથી એ સોલ મળે છે. એટલે કે આ જે છે એ પરિવર્તનીય સોલ છે, ખૂબ જ સ્થાયી હોય છે અને સ્કંદન પામતા નથી, એના અવક્ષેપ મળતા નથી. બીજું છે એ દ્રવ વિરાગી. દ્રવ વિરાગી એટલે કે પ્રવાહી વિરાગી, કે જેને પ્રવાહી જોડે પ્રેમ નથી, એનાથી ઉલટું. દ્રવ અનુરાગીથી ઉલટું, ધિક્કાર છે. ધાતુઓ, સલ્ફાઇડ જેવા પદાર્થો પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે ત્યારે સોલ બનાવતા નથી અને વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા જ બનાવી શકાય છે, જેને દ્રવ વિરાગી સોલ કહે છે. જે થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા ગરમ કરતા ઝડપથી અવક્ષેપિત થાય છે, સ્કંદન પામે છે, મતલબ સ્થાયી નથી. એટલે એમાં થોડુંક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તમે ઉમેરશો તો એના અવક્ષેપ મળે છે, જે સ્થાયી નથી. આગળના કરતાં ટોટલ ઉલટું. એકવાર અવક્ષેપિત થયા પછી પાછા પરત કલિલમય સોલ પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવા છતાં પણ પાછા મેળવી શકાતા નથી. એને અપરિવર્તનીય સોલ કહે છે, અપરિવર્તનીય સોલ કહે છે. દ્રવ વિરાગી સોલને સાચવવા કરવા માટે સ્થાયીકારક પ્રક્રિયકની જરૂર પડે છે, જેને સ્ટેબિલાઇઝર તરીકે ઓળખવામાં આવે છે. એટલે દ્રવ વિરાગી સોલ એટલે કે પ્રવાહી વિરાગી, જે પ્રવાહી સાથે જેનો ધિક્કાર છે, એ સોલ ધાતુઓ અને તેના સલ્ફાઇડ વગેરે જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે છે ત્યારે કલિલમય સોલ બનાવતા નથી અને તે વિશિષ્ટ પદ્ધતિ દ્વારા જ બનાવી શકાય છે, જેને દ્રવ વિરાગી સોલ કહે છે. ને આ સોલ થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે અથવા ગરમ કરતા હલાવવાથી ઝડપથી અવક્ષેપિત થાય છે, સ્થાયી છે નહીં. એક વખત અવક્ષેપિત થયા પછી ફરી મેળવી શકાતા નથી. લાયોફિલિક અને લાયોફોબિક એટલે કે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી એકબીજાથી ટોટલ ઓપોઝિટ છે. એના તફાવત તરીકે તમે એની નોટ્સ બનાવી અને સમજી શકો છો. આશા રાખું તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. નેક્સ્ટ જોઈએ ત્રીજો પ્રકાર, કણોના પ્રકાર આધારિત વર્ગીકરણ. બહુઆણવીય, વિરાટ આણવીય અને સમુચ્છેદ કલિલ. મિત્રો આ ચેપ્ટર ઘણું ઇઝી છે, ઘણું જ ઇઝી છે, એટલે થોડુંક તમે ધ્યાન આપશો, ધ્યાનથી ભણશો તો સરળતાથી એને કરી શકશો. અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ બહુઆણવીય, વિરાટ આણવીય અને સમુચ્છેદ કલિલ 3 પ્રકારના એને વર્ગીકૃત કરવામાં આવે છે. તો સૌથી પહેલા બહુઆણવીય. તો બહુઆણવીય કલિલ એ પદાર્થના નાના કણો વિપુલ પ્રમાણમાં અણુઓનું નાના કણોનું
વિલયન કરતા સમુચ્ય થઈ ભેગા થઈ અને કલીલના કણનો એટલે કે 1 થી 1000 નેનોમીટર માપના અણુઓ બનાવે છે, જેને બહુઆણવીય કલીલ કહે છે. આગળ આપણે જોયું કલીલ એક એવા પ્રકારની વિષમાંક પ્રણાલી છે કે જે નોર્મલ દ્રાવણો કરતાં એમાં રહેલા જે કણો જે છે એ કણો કેવા છે? મોટા છે. એમનો જે રેન્જ જે છે 1 to 1000 નેનોમીટરની આજુબાજુ છે. એટલે કે નાના નાના કણો ભેગા થઈ બહુઆણવીય એટલે કે નાના નાના પરમાણુઓ અથવા તો અણુઓ એકબીજા સાથે ભેગા થઈ વિપુલ પ્રમાણમાં ભેગા થાય છે, સમુચ્ય થાય છે, એમનો જથ્થો બને છે અને જથ્થો બની અને કલીલના કણોના માપમાં એની રેન્જમાં આવી જાય છે અને જે સ્પીસીસ બને છે એને બહુઆણવીય કલીલ કહે છે. ગોલ્ડ સોલ ઘણા પરમાણુ ધરાવતા જુદા જુદા કદના કણો ધરાવે છે. સલ્ફર સોલ અથવા એસાઇડ સલ્ફર અણુઓ કણો ધરાવે છે. તો આ હતા બહુઆણવીય. હવે વિરાટ આણવીય. વિરાટ આણવીયના નામ પરથી શબ્દ પરથી કહી શકીએ છીએ કે યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે જે વિરાટ અણુઓનું કદ કલીલમય કદના ગાળામાં જે વિરાટ અણુઓ જે છે એનું કદ એક કલીલમય કદના ગાળામાં હોય જેને વિરાટ આણવીય કલીલ કહેવામાં આવે છે. વિરાટ અણુઓ એ યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે જેમાં વિરાટ અણુઓનું કદ એ કલીલમય કદના ગાળામાં હોય છે જેને વિરાટ આણવીય કલીલ કહેવાય છે. જે સ્થાયી હોય છે, ખૂબ જ સ્ટેબલ હોય છે, સાચા દ્રાવણને મળતા આવે છે. કુદરતી રીતે ઉદ્ભવતા અણુઓમાં વિરાટ અણુઓમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન અને ઉત્સેચક તરીકેનો સમાવેશ થાય છે. માનવ સર્જિતમાં પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, સંશ્લેષિત રબર એ પોલિમરની વાત છે, બરાબર, નો સમાવેશ થાય છે. એટલે બહુઆણવીય એટલે નાના અણુઓ ભેગા થાય, વિરાટ આણવીય એટલે કે દ્રાવણોમાં ભેગા થાય. ઇન શોર્ટ, યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બને છે ત્યારે વિરાટ અણુઓનું કદ કલીલમય કદના ગાળામાં જોવા મળે છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન કુદરતી અને માનવ સર્જિત, નાયલોન, પોલિસ્ટર, સંશ્લેષિત રબર વગેરે. સમુચ્ચિત કલીલ મિસેલ કેટલાક એવા પદાર્થો કે જે નિમ્ન સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. નિમ્ન સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતા ઓછી હોય ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, ઊંચી સાંદ્રતાએ સમુચ્ય થઈ જાય છે. કલીલમય વર્તણૂક દર્શાવે છે. નોર્મલ શું હોય છે? વિદ્યુત વિભાજ્ય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય છે જ્યારે એમની સાંદ્રતા ઓછી હોય, પણ જ્યારે એમનું પ્રમાણ વધારવામાં આવે, એમાં એનું સાંદ્રતા વધારવામાં આવે છે ત્યારે તે કલીલમય વર્તણૂક દર્શાવે છે. અને આ રીતે રચાયેલા સમુચ્ચિત કલીલોને કણોને મિસેલ કહેવામાં આવે છે, જેને સમુચ્ચિત કલીલ તરીકે પણ કહેવામાં આવે છે. સમુચ્ચિત કલીલ એ અમુક ખાસ તાપમાન કરતાં ઊંચા તાપમાને થાય છે જેને ક્રાફ્ટ તાપમાન કહેવાય છે. મિસેલની રચના જે છે એ અમુક ચોક્કસ તાપમાન કરતાં ઊંચા તાપમાને થાય છે. સાંદ્રતા નિમ્ન સાંદ્રતા એ વિદ્યુત વિભાજ્ય પ્રબળ, પણ જ્યારે સાંદ્રતા વધારવામાં આવે એટલે કે એનો જથ્થો વધારવામાં આવે ત્યારે તે કલીલમય વર્તણૂક દર્શાવે છે અને કલીલમય કણોને મિસેલ કહેવામાં આવે છે. સમુચ્ચિત કલીલ તરીકે પણ ઓળખાય છે જે ચોક્કસ તાપમાનેથી ઊંચા તાપમાને થાય છે જેને ક્રાફ્ટ તાપમાન કહે છે, અને ચોક્કસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાની જેને ક્રાંતિક મિસેલ સાંદ્રતા પણ કહેવામાં આવે છે. મંદન કરતા આ કલીલ પરત વ્યક્તિગત આયનમાં ફેરવાય છે. પૃષ્ઠ સક્રિય પદાર્થ જેવા કે સાબુ, સંશ્લેષિત ડિટર્જન્ટ વગેરેનો આ વર્ગમાં સમાવેશ થાય છે. જેની સાબુ માટે જે CMC મતલબ ક્રાંતિક મિસેલ સાંદ્રતા 10⁻⁴ થી 10⁻³ મોલ પર લીટર છે અને બંને દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી ભાગો દર્શાવે છે. અને 100 અણુથી વધારે મિસેલ ધરાવે છે. મિસેલ જે છે એ 100 થી વધારે અણુ ધરાવે છે. સમુચ્ચિત કલીલ મિસેલ એટલે કે એવા પદાર્થો કે જે નિમ્ન સાંદ્રતા એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતા એ સમુચ્ચય રચનાના કારણે કલીલમય વર્તણૂક દર્શાવે છે. એટલે કે ઓછી સાંદ્રતા હોય ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે, પણ જ્યારે સાંદ્રતા વધારવામાં આવે, એમાં ચોક્કસ તાપમાન વધારવામાં આવે, ચોક્કસ તાપમાન, ચોક્કસ સાંદ્રતા એ સમુચ્ચિત કલીલમાં ફેરવાય છે, જેને મિસેલ કહેવાય છે. એક મિસેલમાં 100 થી વધારે અણુઓ જોડાયેલા હોય છે. આ જે સાંદ્રતા, જે ઊંચી સાંદ્રતા જે છે એને CMC તરીકે ઓળખવામાં આવે છે, અને સાબુ માટે જેની વેલ્યુ 10⁻⁴ થી 10⁻³ મોલ પર લીટર છે. અને જે તાપમાન છે એને ક્રાફ્ટ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આટલું.
3 પ્રકાર સાથે આગળના લેક્ચરમાં આપણે પછી મિસાઇલની રચનાની ક્રિયાવિધિ અને એના વિશે આગળ ડિટેલમાં ભણીશું, કારણ કે મિસાઇલ એક ડિટેલ ટોપિક છે કે જેને થોડોક સમય વધારે લાગી શકે છે. તો આશા રાખું તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. કલીલ એના પ્રકાર, કલીલના પ્રકાર આપણે ફાસ્ટ જો રિવિઝન જોઈ લઈએ તો કલીલના 3 પ્રકાર પડે છે. એક તો એની ભૌતિક સ્થિતિ, પરિક્ષેપિત કલા અને માધ્યમના ભૌતિક સ્થિતિના આધારે કલીલ પ્રણાલીના પ્રકાર એ 8 પ્રકારે આપણે જોઈ ચૂક્યા. ઘન ઘન, ઘન પ્રવાહી, ઘન વાયુ, પ્રવાહી ઘન, પ્રવાહી પ્રવાહી, પ્રવાહી વાયુ, વાયુ ઘન, વાયુ પ્રવાહી, વાયુ વાયુ શક્ય નથી કારણ કે સમાંગ પ્રણાલીમાં કન્વર્ટ થાય છે. પછી એના વચ્ચેની પ્રક્રિયા અને સ્વભાવની પ્રકૃતિના આધારે, તો પ્રકૃતિના આધારે 2 પ્રકાર એના, જળ અનુરાગી અને જળ વિરાગી. જળ અનુરાગી જળ જોડે અનુરાગ ધરાવે છે, જળ વિરાગી એ એની સાથે અનુરાગ ધરાવતું નથી. જળ અનુરાગી જે છે એ સ્થાયી છે, પેલું અસ્થાયી, બરાબર. સ્ટેબિલાઇઝર એમાં યુઝ કરવો પડે છે. આ પરિવર્તનીય સોલ છે, પેલા અપરિવર્તનીય સોલ છે. એક વખત સોલ બન્યા પછી જળ વિરાગી શક્ય નથી ફરીવાર એ સોલ પ્રાપ્ત કરવું, જળ અનુરાગી શક્ય છે, બરાબર. પછી તેના આકારના આધારે, કણોના પ્રકારના આધારે બહુઆણવીય, અક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે બહુઆણવીય વિરાટ અને સમુચ્ચય. બહુઆણવીય એટલે કે જે નાના નાના કણો ભેગા થઈને સમુચ્ચય પામી અને જે બહુઆણવીય બનાવે છે, અણુઓ ભેગા થાય એને કહેવામાં આવે છે બહુઆણવીય. દ્રાવકમાં દ્રાવણ બનાવે છે, વિરાટ અણુઓનું કદ એ કલીલ કદના ગાળામાં જે આવે છે જેને વિરાટ આણવીય. અને મિસાઇલ કે જે નિમ્ન સાંદ્રતાએ સામાન્ય રીતે પ્રબળ વિદ્યુતવાહી પણ ચોક્કસ એના CMC એટલે કે ક્રાંતિક મિથેલ સાંદ્રતાને, TK એટલે કે ક્રાફ્ટ તાપમાને એ ચોક્કસ સમુચ્ચય બને છે, જેનો જ્યારે સમુચ્ચયથી કલીલ અને મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે, જે સાબુનો CMC 10⁻⁴ થી 10⁻³ 100થી વધારે મિસાઇલમાં અણુ હોય છે. તો આજના લેક્ચરમાં આટલું. થેન્ક્સ ફોર લિસનિંગને ભણવા માટે, સબસ્ક્રાઈબ કરવા માટે થેન્ક્સ. અને આ જ પ્રમાણે વિડીયો તમને મળતા રહે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.